બાળકોમાં દેશભક્તિની ભાવનાનો વિકાસ થાય તે માટે છેલ્લા 25 વર્ષથી ડીસા ખાતે ભારત વિકાસ પરિષદ દ્વારા રાષ્ટ્રગાન સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે। આમ તો ભારત વિકાસ પરિષદ દ્વારા રાષ્ટ્રગાન સ્પર્ધાની શરૂઆત રાષ્ટ્રીય કક્ષાએ 1968થી કરવામાં આવી હતી। ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ ડીસા ખાતે રાષ્ટ્રીય ગાન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ડીસાની અલગ અલગ 28 શાળાના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને દેશભક્તિના ગીતો રજૂ કર્યા હતા। બાળકો દ્વારા રજૂ કરવામાં આવેલા ગીતોએ સૌ કોઈના દિલ જીતી લીધા હતા। દેશભક્તિના અદ્ભુત માહોલ વચ્ચે યોજાયેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ડીસાના શાળાના વિદ્યાર્થીઓ, ભારત વિકાસ પરિષદના સભ્યો સહિત શહેરના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। જય ભારત। ખાસ આપણો રાષ્ટ્રીય પર્વ ખૂબ નજીક આવી રહ્યો છે। 15મી ઓગસ્ટ આ રાષ્ટ્રીય પર્વને દર વર્ષે ધ્યાનમાં રાખી ભારત વિકાસ પરિષદ મુખ્ય શાખા ડીસા દ્વારા રાષ્ટ્રીય સમૂહગાન સ્પર્ધાનું આયોજન દર વર્ષે કરવામાં આવે છે। છેલ્લા 25 વર્ષથી વધારે વર્ષોથી આ સ્પર્ધા ભારત વિકાસ પરિષદ મુખ્ય શાખા કરી રહી છે। ગયા વર્ષે આ ટીમમાં આ જ રાષ્ટ્રીય સમૂહગાન સ્પર્ધામાં 25 ટીમોએ ભાગ લીધો હતો। આ વર્ષે પણ સુંદર રીતે રાષ્ટ્રીય સમૂહગાન સ્પર્ધામાં ડીસા અને ડીસા તાલુકાની ટોટલ 29 સ્કૂલોએ ભાગ લીધો અને 27 ટીમો એમાં હાજર રહી છે। આનું ખાસ કરીને આ રાષ્ટ્રીય સમૂહગાન સ્પર્ધાનું આયોજન કરવાનું કારણ બાળકોની અંદર રાષ્ટ્રભાવના જાગૃત રહે। ઘણા વર્ષોથી 1968થી પણ પહેલાંથી આ સ્પર્ધા ભારત વિકાસ પરિષદ કરી રહી છે। ખાસ કરીને આજના પ્રોગ્રામમાં અમારા મુખ્ય મહેમાન શ્રી 137 BSF બટાલિયનના કમાન્ડન્ટ શ્રી સુખવીર ધાંગર સાહેબ હતા। અમારા બીજા મુખ્ય મહેમાન શ્રી આદરણીય શ્રી હિંમતસિંહજી છત્રસિંહજી રાઠોડ, હોમગાર્ડ કમાન્ડન્ટ શ્રી બનાસકાંઠા અમારા મુખ્ય મહેમાન શ્રી હતા। અમારા દાતાશ્રીઓ પણ અત્યારે હાજર હતા, પ્રતાપભાઈ કાનજીભાઈ મોદી, પુષ્પારાણીજી ગર્ગ, જિગ્નેશભાઈ પડિયાર, શાંતિભાઈ ઠક્કર અને ઘણા બધા મુરબ્બીઓએ અહીંયા આજે હાજરી આપી। ખૂબ જ સારી સંખ્યામાં પત્રકાર મિત્રોએ એમને ખૂબ સહકાર આપ્યો છે। બાળકોમાં ખાસ રાષ્ટ્રીય ભાવના જાગૃત રહે એ સાથે અને રાષ્ટ્રહિતના કામ હર હંમેશા આપણે કરતા રહીએ એવી ભાવના સાથે અસ્તુ જય ભારત।